હાય ગાઈસ, તો હું તમને આજે બીકોમ સેમ 3 માં રોકાણના હિસાબોમાં આગળનો દાખલો ભણાવવા જઈ રહ્યો છું. ઓકે, તો સ્ક્રીન પર તમને દેખાય છે. જુઓ, ગગન નારંગ પાસે 12% સરકારી જામીનગીરી પર તારીખ 1/4/17 ના રોજ ચઢેલ વ્યાજ 2010 હતું. વ્યાજ 30મી જૂન અને 31મી ડિસેમ્બરના રોજ મળે છે અને ખરીદ વેચાણ પર 1% દલાલી ગણવામાં આવે છે. ઠીક છે, તો સૌપ્રથમ આપણે વ્યાજ ક્યારે મળે છે? તો 30મી જૂન અને 31મી ડિસેમ્બર. ઓકે, તો 30 જૂન અને 31મી ડિસેમ્બરના રોજ આપણને વ્યાજ મળે છે. ક્લિયર? ઠીક છે. હવે કયું રોકાણ ખાતું છે? ગગન નારંગનું. ગગન નારંગનું 12%ની નારંગની 12%ની સરકારી જામીનગીરી ખાતું છે. સરકારી જામીનગીરી ખાતું 12%. ઠીક છે, એટલે કે 12% રોકાણો છે. ક્લિયર? તો રોકાણ ખાતું બનાવી દીધું છે. તારીખ, વિગત, દાર્શનિક કિંમત, વ્યાજ, મૂડી કિંમત. જવાબ બાજુ તારીખ, વિગત, દાર્શનિક કિંમત, વ્યાજ અને મૂડી કિંમત. ક્લિયર? ઠીક છે. ચાલો હવે સ્ટાર્ટ કરીએ આપણે વ્યવહાર. તો ગગન નારંગ પાસે 12%ની સરકારી જામીનગીરી પર તારીખ 1/4/17 ના રોજ ચઢેલ વ્યાજ આપી દીધું છે. કઈ તારીખે? 1/4/17. બાકી આગળ લાવ્યા. ઠીક છે. દાર્શનિક કિંમત આપી નથી, પરંતુ તમને 1/4/17 નું ચઢેલ વ્યાજ આપ્યું છે. ચઢેલ વ્યાજ જે 2010 છે. ક્લિયર? ઓકે, ચાલો તો આપણે પેરેગ્રાફમાં લખ્યું છે લોકે કે જામીનગીરીની મૂડી કિંમત કરતા તેની દાર્શનિક કિંમત 1/4/17 ના રોજ 14,271 ઓછી છે. ઓકે, તો મૂડી કિંમત કરતા દાર્શનિક કિંમત ઓછી છે. ઓકે, ને દલાલી 1/10/17 ના રોજ 1070 થઈ છે. ઓકે, ચાલો તો સૌપ્રથમ આપણે દાર્શનિક કિંમત શોધવાની છે. ઓકે, તો એના માટે તમને ચઢેલ વ્યાજ એ લોકો આપી દીધું છે. ઓકે, તો આપણે 1/4/17 ના રોજ શું શોધવાની છે? દાર્શનિક કિંમત. ક્લિયર? તો 1/4/17 ના રોજ તમને ચઢેલ વ્યાજ એ લોકો આપી દીધું છે 2010. ઠીક છે, તો વ્યાજની આપણે જે ગણતરી કરીએ તો કઈ રીતે કરીએ કે વ્યાજ બરાબર ઓકે દાર્શનિક કિંમત લઈએ. ઓકે, જે અહીં રકમ હશે તે અહીં લખીશું. ઓકે, પણ અહીં નથી એટલે આપણે દાર્શનિક કિંમત લખીએ ગુણ્યા કેટલા ટકાની છે? 12%ની. 12/100. તો કેટલા માસ થાય તે જોઈ લઈએ. તો તારીખ છે 1/4/17. તો 1/4/17 ક્યાં આવે? અહીંયા આવશે. ક્લિયર? એનાથી પાછળ જવાનું. તો પાછળ આપણે છેલ્લું વ્યાજ ક્યારે ચૂકવેલું છે? 31/12. ઠીક છે, તો ત્યાંથી સ્ટાર્ટ કરવાનું. 31/12 થી 1 2 આ 3 ને ચોથો મહિનો તો નહીં આવશે કારણ કે પહેલી તારીખ છે. એનો મતલબ 1 2 અને 3 3 માસનું આ વ્યાજ છે. કેટલા માસનું? 3 માસનું, જે આપણે આપી દીધું છે 2010 બરાબર દાર્શનિક કિંમત ગુણ્યા 12 જતા રહીએ. ઠીક છે, 3/100. 100 ને આ બાજુ લાવીશું તો ગુણાકારમાં ને 3 ને લાવીશું તો ભાગાકારમાં બરાબર દાર્શનિક કિંમત. તો દાર્શનિક કિંમત આવશે 2010. ઓકે, ગુણ્યા 100/3 67,000. તો આપણને દાર્શનિક કિંમત મળી ગઈ છે કેટલી? 67,000. ઓકે, પછી તમને પેરેગ્રાફમાં કીધું હતું કે જામીનગીરીની મૂડી કિંમત કરતા તેની દાર્શનિક કિંમત 1/4/17 ના રોજ 14,271 ઓછી હતી. તો આ દાર્શનિક કિંમત જે છે 67,000. ઠીક છે, એ મૂડી કિંમત કરતા 14,271 ઓછી છે. ઓકે, એટલે કે આ ઓછી છે તો મૂડી કિંમતમાં એટલા શું કરવા પડશે? આપણે ઉમેરવા પડશે. ઓકે, હું અહીં લખી દઉં. તો મૂડી કિંમત બરાબર દાર્શનિક કિંમત વત્તા 14,271. દાર્શનિક કિંમત ઓછી છે તો મૂડી કિંમત એના કરતા વધારે હોવાની ને. દાર્શનિક કિંમત વત્તા 14,271. ઠીક છે, તો દાર્શનિક કિંમત છે 67,000 વત્તા 14,271. તો આપણે પ્લસ કરીશું એને 67,000 માં તો 81,271. 81,271 આવશે આપણી મૂડી કિંમત. 81,271. ઠીક છે. ઓકે, તો વાક્ય એકવાર પાછું ચેક કરી લઈએ શું કીધું હતું. મૂડી કિંમત કરતા તેની દાર્શનિક કિંમત 1/4/17 ના રોજ 14,271 ઓછી હતી.
દાર્શનિક કિંમત ઓછી હતી એટલે મૂડી કિંમત વધારે હોવાની. ઠીક છે, ઓકે. ચાલો, તો આ વ્યવહાર અહીં પૂરું થાય છે. સ્ટાર્ટ કરીએ હવે વ્યવહારોથી. તો પ્રથમ વ્યવહાર છે 1 7 10. તો 1 7 10 છે, એનો મતલબ થાય છે કે આ જે 6 મહિનાનું વ્યાજ છે તે ક્રોસ થઈ ગયું છે. ઓકે, આપણે 1 4 થી સ્ટાર્ટ કર્યું છે અને બીજો વ્યવહાર જે આવ્યો છે તે 1 7 નો છે. એનો મતલબ આ જે 6 મહિનાનું વ્યાજ છે ક્રોસ થાય છે, એનો મતલબ સૌપ્રથમ આપણે 6 માસનું વ્યાજ આપવું પડશે, પછી જ આપણે આગળ વધી શકીએ. ઠીક છે, તો 6 માસનું વ્યાજ એટલે કે 30 6 17 નું વ્યાજ બેંક ખાતે વ્યાજ. ઠીક છે, તો એની 6 માસની ગણતરી કરીએ. તો 30 6 17 ના રોજ મળેલ વ્યાજ. તો દાર્શનિક કિંમત ઉધાર બાજુનો સરવાળામાંથી જમા બાજુનો બાદ કરવાનો છે, પણ જમા બાજુ કોઈ રકમ નથી, ફક્ત 67,000 પર જ આપણે ડાયરેક્ટ ગણી લઈશું, એક જ રકમ છે. તો 12% લેખે 6 માસનું વ્યાજ. ઠીક છે, 67,000 ના 12% લેખે 6 માસનું વ્યાજ આવશે 4020. ઓકે, ચાલો હવે આપણે આગળનો વ્યવહાર કરીએ. તો 1 7 17 ના રોજ 50,000 છે, ભાવ 104, ખરીદ વ્યાજ બાદ છે. ખરીદી કેવી છે? વ્યાજ બાદ. ખરીદી એટલે ઉધાર બાજુ આવશે. ઠીક છે, ખરીદી કરે તો રોકડ જાય ને રોકાણ ઉધાર થાય, તો રોકાણની ઉધાર બાજુ ખાતામાં 1 7 17 બેંક ખાતે કાઉન્સમાં ખરીદી જેની દાર્શનિક કિંમત છે 50,000. ઓકે, તો એના પર આપણે વ્યાજ ગણીશું સૌપ્રથમ. તો 1 7 17 ની ખરીદીની વાત કરીએ આપણે, તો સૌપ્રથમ વ્યાજ. તો 50,000 દાર્શનિક કિંમત પર 12% લેખે કેટલા માસનું વ્યાજ થાય તે ચેક કરીએ આપણે. તો 1 7 17 ની વાત છે, ત્યાંથી પાછળ જવાનું છે, તો આપણે પાછળ 30 6 એ હમણાં જ વ્યાજ ચૂકવ્યું છે. ઓકે, તો 30 6 થી 1 7, તો બીજા દિવસે 1 7 જુલાઈ થઈ જાય ને, પ્રથમ જુલાઈ બીજા દિવસે થાય છે, એનો મતલબ વ્યાજ આવવાનું નથી, એટલે કે ડેશ. ઠીક છે, ઓકે, એટલે તમે અહીં 0 લખવું પડે, એટલે એ 0 થઈ જાય. ક્લિયર? ચાલો, એના પછી મૂડી કિંમત ગણીએ. તો મૂડી કિંમત બરાબર 50,000 ને આપણે કેટલા ભાવે ખરીદી કરેલી છે? તો 104%. ઓકે, ડાયરેક્ટ ટકા કરો તો પણ ચાલે. ઠીક છે, 50,000 ના 104%, તો 52,000 થાય છે. 52,000 કઈ રીતે છે? તો વ્યાજ બાદ છે, પરંતુ એમાં જોઈ લેવાનો દલાલી છે. હા, તો ખરીદ વેચાણ પર 1% દલાલી ગણવાની છે. તો ખરીદીમાં દલાલી હંમેશા પ્લસ થશે, 1% દલાલી, તો 520 આપણે શું કરીશું? પ્લસ 1%. તો 52,520 તમારી મૂડી કિંમત ગણાશે. 52,520. ઠીક છે, વ્યાજ તો છે ને 520. ક્લિયર? ચાલો, ખરીદીનો વ્યવહાર પૂરો થાય છે. અહીં આગળનો વ્યવહાર ચેક કરીએ. તો 1 10 17 છે, ક્વેશ્ચન માર્ક આપ્યું છે, દાર્શનિક કિંમત એટલે આપણે શોધવાની છે. 107 નો ભાવ છે અને વેચાણ છે. વેચાણ કઈ બાજુ આવશે? જમા બાજુ, કારણ કે રોકડ આવે, વેચાણ કરીએ તો રોકડ આવે ને રોકાણ જમા થાય, તો જમા બાજુ 1 10 17 બેંક ખાતે કાઉન્સમાં વેચાણ. ક્લિયર? તો દાર્શનિક કિંમત આપણે શોધવાની છે. ક્લિયર? હા, પરંતુ તમને કોષ્ટકની ઉપર જ આપી છે. જુઓ, દલાલી 1 10 17 ના રોજ 1070, એટલે તમને દલાલીની રકમ તો એ લોકોએ આપી દીધી છે, તો આપણે શોધવાની છે દાર્શનિક કિંમત. 1 10 17 ની દાર્શનિક કિંમત પહેલા શોધી આપણે. તો કઈ રીતે શોધાશે? તો વ્યાજ આપણે હંમેશા કોના પર ગણીએ છીએ? દાર્શનિક કિંમત. ઠીક છે, ને દલાલી વ્યવહાર પર, એટલે પહેલા આપણે શું કરીએ? વ્યાજ પહેલા દાર્શનિક કિંમત ગણી લઈએ. તો કઈ રીતે? તો આપણે જે મૂડી કિંમત શોધીએ છીએ, મૂડી કિંમત કઈ રીતે શોધીએ છીએ આપણે? ઓકે, તો મૂડી કિંમત શોધવા માટે પહેલા તો આપણે શું કરીશું? મૂડી કિંમત શોધવા માટે તો પહેલા એનો ભાવ લઈશું, એટલે કે જે દાર્શનિક કિંમત આપી હશે તે ગુણ્યા એનો ભાવ કેટલો છે વેચાણનો? 107% આપણે કરીશું. ઓકે, તો એક રકમ આવશે. ક્લિયર? જે રકમ આવશે અહીં, ઓકે, એના પર પાછું શું ગણીશું? -1% દલાલી. ક્લિયર? આ રીતે કરીશું આપણે. તો દલાલી તો તમને આપી દીધી છે, કેટલી? 1070. એનો મતલબ શું થાય છે કે આ જે દાર્શનિક કિંમત છે એની સાથે 107% કરીશું, તો અહીં જે રકમ આવશે
એના 1% આપણે 1070 કર્યા છે, એનો મતલબ 1% 1070 છે, તો 100% આ રકમ મળી જાય મને. ક્લિયર? ઓકે, ઠીક છે. તો જો કઈ રીતે, ઓકે, હું નીચે કરું છું. જો 1% 1070 તો 100% કેટલા? ઠીક છે. તો એ રકમ આવશે 1,07,000. કેટલી રકમ આવશે? આ જે રકમ આવી તે 1,07,000 આવે. એનો મતલબ, ઓકે, તો મૂડી કિંમતને હમણાં લખીએ. ઠીક છે, પછી જોઈએ આપણે. તો દાર્શનિક કિંમત 160% એટલે કે દાર્શનિક કિંમતના 160% લેકે આ રકમ છે. ઓકે, ઠીક છે. ઓકે, તો તમને સમજાવવા માટે આ બાજુ લખું છું. ક્લિયર? એનો મતલબ 160% કેટલા છે? 1,07,000. તો 100% દાર્શનિક કિંમત હોવાની માટે જો 160% 1,07,000 તો 100% કેટલા? તો આવશે 1,00,000. ઠીક છે, કેમ કે 7 રૂપિયા વધારે છે ને, એટલે 100 માં 7 રૂપિયા વધારે એટલે 7%. તો 160 એ 1,07,000, તો 100 એ કેટલા આવશે? 1,00,000, જે તમારી શું છે? દાર્શનિક કિંમત. ઓકે, ત્યાં તો પછી તમારે શું કરવાનું? દાર્શનિક કિંમત આ બાજુ ગુણાકારમાં છે, આ બાજુ ભાગાકારમાં છે. ખ્યાલ આવ્યો? ઠીક છે, એ રીતે બી ચાલે. ઠીક છે, ચાલો. તો દાર્શનિક કિંમત કેટલી આવી? ખ્યાલ આવી ગયો ને? 160% એ દાર્શનિક કિંમતના 160% શું છે? 1,07,000. તો 100 એ કેટલા થશે? ક્યાં તો પછી આ રકમને તમે અહીં લખી દો, કેમ કે આ બંનેનો ગુણાકાર તો શું આવ્યો? 1,07,000. હવે તમે અહીં છે કે ને, અને 1,07,000 અહીં લખી દો. 1,07,000 પછી દાર્શનિક કિંમતને અહીં રહેવા દો. 160% ભાગાકારમાં લાવો તો 1,07,000 ભાગ્યા 1,07,000, તો તમને દાર્શનિક કિંમત 1,00,000 મળી જશે. ક્લિયર? ઓકે, નહીં ખ્યાલ આવે તો હું કરું છું. 1,07,000 એટલે કે દાર્શનિક કિંમત ગુણ્યા 160% કેટલા થયા? 1,07,000. ઓકે, તો દાર્શનિક કિંમત આ બાજુ ગુણાકારમાં છે, આ બાજુ લાવવા તો દાર્શનિક કિંમતને ત્યાં જ રહેવા દઈએ. 160% ગુણાકારમાં છે, આ બાજુ લાવશું તો 160% ભાગાકારમાં. ઠીક છે, એટલે કે દાર્શનિક કિંમત બરાબર 1,07,000 ભાગ્યા 160% થઈ જશે. 160% ભાગાકારમાં છે. ક્લિયર? એટલે તમને જવાબ કેટલો મળશે? 1,00,000 જ મળશે. જોઈ લો, 1,07,000 ભાગ્યા 160%, તો જવાબ 1,00,000 મળશે, જે તમને શું મળી છે? દાર્શનિક કિંમત. ઠીક છે, હવે એના પર વ્યાજ ગણીએ ને મૂડી કિંમત ગણીએ. ઓકે, તો આ બરાબર સમજી લેજો એટલે તમને ખ્યાલ આવે. ઠીક છે, ઓકે, બંને રીતે મેં આ રીતે બી સમજી શકો ને આ રીતે પણ સમજી શકો છો. ઓકે, તો ગણો. ઠીક છે, તો આપણે દાર્શનિક કિંમત શોધી લીધી છે. તો 1, 10, 17 નો વ્યવહાર છે વેચાણનો, જેના પર વ્યાજ ગણી લઈએ આપણે. તો વ્યાજ બરાબર દાર્શનિક કિંમત કેટલી શોધી? 1,00,000. 1,00,000 ના 12% લેખે કેટલા માસ થાય? 1, 10, 17. ઠીક છે, તો અહીં આવશે 1, 10, 17. ઠીક છે, તો 1, 10, 17 થી પાછળ જઈશું તો આપણે 30 ચોએ વ્યાજ ચૂકવેલું છે. ત્યાંથી સ્ટાર્ટ કરીએ. 7, 8, 9, 10મો નહીં આવશે, કારણ કે પહેલી તારીખ છે, એટલે કે 7મો મહિનો, 8મો મહિનો અને 9મો મહિનો, ટોટલ 3 માસ જ આવશે. ઓકે, તો 12 જતા રહે, 00 જતા રહે, એટલે ખરેખર વ્યાજ કેટલું આવશે? 3,000. ઠીક છે, મૂડી કિંમત ગણીએ આપણે. તો મૂડી કિંમત તો 1,00,000 ના કેટલા ટકા છે? 160%, જે કેટલા આવેલા? 1,07,000 ગણેલા ને આપણે. ઓકે, એના પર 1% દલાલી. ઠીક છે, -1% દલાલી, જે તમને આપેલી જ હતી. 1% તો 1,70, 10,70 જ થાય. ઠીક છે, તો બાદ કરીએ આપણે. 1,07,000 -1%, તો 1,05,930. તો વ્યાજ સહિત છે કે બાદ છે? તો ફક્ત વેચાણ લખ્યું છે લોકો. ઠીક છે, જ્યારે પણ ફક્ત વેચાણ શબ્દ કે ખરીદી શબ્દ આવે તો તેમાં હંમેશા વ્યાજ સમાયેલું હોય છે. ઠીક છે, તો માઇનસ આપણે કરીશું વ્યાજ, એટલે કે વ્યાજ સહિત ગણાય. ઠીક છે, તો વ્યાજ કેટલું આવ્યું છે? 3,000. જે બાદ કરીશું આપણે તો આવશે 10,000, સોરી 1,02,930 મૂડી કિંમત. ઠીક છે, તો મૂડી કિંમત આપણને મળી ગઈ છે 1,02,930 રૂપિયા. ક્લિયર? તો આપણે આ દલાલી પરથી દાર્શનિક કિંમત 1,00,000 શોધી છે ને. 10,70 આના 1% કરો તો 10,70 થાય ને, એટલે 1% એ 10,70, તો 100% એ 1,07,000. તો 1,07,000 પાછા 160% છે, એટલે 160% 1,07,000, તો 100% એ કેટલા? તો એ શું મળે? દાર્શનિક કિંમત 1,00,000. ઠીક છે, વેચાણ આવે તો આપણને શું થાય? નફો ક્યાં તો ખોટ. તો ગણીએ. 1,07,000 ના રોજ નફો કે
ખોટ, બેમાંથી કોઈ એક હોઈ શકે. ચાલો, તો આ વેચાણ શેમાંથી આપવાનું છે એ પહેલા જોઈ લઈએ આપણે. તો એ લોકો તારીખ કાઉન્સમાં કીધી છે, વેચાણ 1/4/17 પૈકી 66,000 અને 1/7/17 પૈકી બાકીના. ઠીક છે, એનો મતલબ 1/4/17 ના રોજ 67,000 માંથી આપણે ફક્ત 66,000 જ આપવાના છે ને બાકીના 1/7/17 એટલે કે 50,000 માંથી આપવાના છે. તો આમાંથી કેટલા આપવાના છે? 66,000. ઓકે, તો હું ગણું છું. જુઓ, 1/4/17 માં ટોટલ છે રકમ 67,000, એમાં વેચાણ આપણે 66,000 નું કરવાનું છે. ઠીક છે ને 1/7/17 ના રોજ ખરીદી કરેલી 50,000, તો બાકીના એટલે કે 1 લાખ માંથી 66,000 આપણે બાદ કરીએ, કેમ કે આપણે ટોટલ તો 1 લાખ વેચાણ કર્યું ને, તો 1 લાખ માંથી 66,000 અહીંથી આપ્યા, તો બાકીના 34,000 આપણે 50,000 માંથી આપવા પડશે. ક્લિયર? તો આપણે એની પડતર ગણીએ તો 67,000 કેટલા છે? 81,271. તો અહીં કેટલા આપ્યા આપણે? 66,000 આપેલા છે વેચાણમાં, તો 66,000 કેટલા? તો જો 67,000 81,271, તો 66,000 કેટલા? ઠીક છે, તો પડતર મળશે આપણને ભાગ્યા 67,000 ગુણ્યા 66,000. ઓકે, તો પોઈન્ટમાં આવતા છે. ઓકે, એકવાર પાછું ચેક કરી લો. 81,271 ભાગ્યા 67 ગુણ્યા 66, તો આવશે 80,058. ઠીક છે, 58 આવે છે. 80,058 પડતર આવી. ઠીક છે, ચાલો બીજી આની વાત કરીએ તો 50,000 માંથી કેટલા આપેલા છે? આપણે આ 50,000 માંથી 34,000 જ આપેલા છે. તો 50,000 52,520, તો 34,000 કેટલા? 50,000 52,520, તો 34,000 કેટલા થશે? ક્લિયર? તો 52,520 ભાગ્યા 50 ગુણ્યા 34, તો પોઈન્ટમાં આવશે 35,714. ઠીક છે, પાછું એકવાર જોઈ લઈએ. 52,520 ભાગ્યા 50 ગુણ્યા 34, તો એટલા જ આવશે. ઠીક છે, હવે બંનેનું ટોટલ કરીએ આપણે. બંને પડતર છે. ઓકે, તો બંનેનું ટોટલ તો 80,058 વત્તા 35,714, તો આવશે 1,15,772. ઠીક છે, 1,15,772. આપણે વેચાણ કેટલામાં કર્યું? તો આ છે પડતર ટોટલ. ઠીક છે, ઓકે, 1 લાખની ટોટલ પડતર કેટલી છે? 1,15,772. ને આપણે જે વેચાણ કરવું છે તે 1,02,930 માં, સોરી 1,02,930 માં શું કર્યું છે? વેચાણ. તો વેચાણ આપણે ઓછી રકમે કર્યું છે એટલે આપણને શું મળશે? ખોટ. ઓકે, તો કેટલી ખોટ મળશે ચેક કરીએ. 1,02,930 બાદ કરીએ આપણે, તો 12,842 ખોટ મળશે. 12,842 રૂપિયા આપણને મળશે ખોટ. ઠીક છે, ઓકે, ચાલો. તો ખોટ મળી. નફા નુકસાનમાં ઉધાર બાજુ આવે તો અહીં જમા બાજુ આવશે. 1/10/17 ના રોજ નફા નુકસાન ખાતે ખોટ છેલ્લા ખાનામાં 12,842. ક્લિયર? ચાલો, તો આ વ્યવહાર અહીં પૂરો થાય છે. આગળનો વ્યવહાર છે ખરીદીનો 1/11/17. તો ખરીદી ઉધાર બાજુ આવશે 1/11/17. ખરીદી કરે તો રોકડ જાય તો રોકાણ ઉધાર થાય એટલે ઉધાર બાજુ. બેંક ખાતે ખરીદી જેની દાર્શનિક કિંમત છે 14,000. ઓકે, એના પર આપણે વ્યાજ ગણીએ તો 1/11/17 ની ખરીદી પર વ્યાજ ગણીએ આપણે, તો વ્યાજ બરાબર દાર્શનિક કિંમત છે 14,000, 12% લે કે કેટલા માસ થાય? તો 1/11/17 10/11 1/11. ઠીક છે, તો 1/11 થી લઈને આપણે જઈશું 30/6 સુધી. ઠીક છે, પાછળ 30/6 આપણે છેલ્લે વ્યાજ ચૂકવ્યું છે. અહીંથી સ્ટાર્ટ કરીએ તો 7, 8, 9, 10, 11મો મહિનો નહીં આવશે કારણ કે પહેલી તારીખ છે એટલે 7, 8, 9, 10 4 જ મહિના આવશે. ક્લિયર? તો 4 માસનું આપણે વ્યાજ આપીશું 12 જતા રહે. ઠીક છે, 14,000 ગુણ્યા 4 560 કેટલા આવશે? 560 વ્યાજ. ક્લિયર? ચાલો, મૂડી કિંમત ગણીએ. એની મૂડી કિંમત બરાબર. ઓકે,
તો મૂડી કિંમત 14,000 ને 105 ના ભાવે ખરીદેલી છે આપણે. 14,000 ગુણ્યા 105 ટકા. 14,000 ના 105 ટકા કરશો તમે તો 14,700, જેના પર દલાલી પ્લસ થશે 1%, એટલે કે 147, એટલે આવશે 14,847. વ્યાજ બાદ છે કે તો વ્યાજ બાદ છે, એનો મતલબ આ જ આપણી મૂડી કિંમત ગણાશે. ઓકે, 14,847 મૂડી કિંમત ગણાશે. ક્લિયર? ચાલો, ખરીદીનો વ્યવહાર પૂરો થાય છે અહીં. પછી છે 1,3,18 30,110 ના ભાવે વેચાણ. તો વેચાણ જમા બાજુ આવશે, પણ 1,3,18 છે, એનો મતલબ આપણે આજે 31/12 તારીખ છે એ ક્રોસ કરી જાય છે. 1,3,18 છે એટલે આ ક્રોસ કરીને પછીનો વ્યવહાર આવતો છે, એનો મતલબ 31/12 નું આપણે 6 માસનું વ્યાજ પહેલા ચૂકવવું પડશે. ક્લિયર? પછી જ વ્યવહાર થશે. ઓકે, ગણતરી કરીએ નહીં. ચાલો, તો આપણે આપવાનું છે વ્યાજ 31/12/17 ના રોજ બેંક ખાતે મળેલ વ્યાજ આવશે. ઠીક છે? તો એની ગણતરી કરીએ તો 31/12/17 ના રોજ મળેલ વ્યાજ. તો દાર્શનિક બાજુનો સરવાળો, ઉધાર બાજુ દાર્શનિક કિંમતનો સરવાળો 67,000 વત્તા 50,000 વત્તા 14. એમાંથી બાદ કરવાનું છે જમા બાજુનો દાર્શનિક કિંમતનો સરવાળો. તો એક જ રકમ છે 1 લાખ, જે આપણે બાદ કરીશું. તો 67,000 વત્તા 50,000 વત્તા 14,000, તો 1,31,000 માંથી 1 લાખ આપણે બાદ કરીશું તો 31,000 આવશે, જેના પર વ્યાજ ગણીશું 31,000 પર 12%, એટલે કે 6 માસનું વ્યાજ. ઠીક છે? 12 જતા રહીએ, ડાયરેક્ટ 6% કહીશું. 1,860 વ્યાજ આવશે. 1,860. ઠીક છે? ઓકે, ચાલો, તો આગળનો વ્યવહાર લઈ શકીએ. હવે આપણે વ્યાજ ચૂકવી દીધું છે. આપણે 1,3,18 વેચાણ છે, તો જમા બાજુ આવશે, કારણ કે રોકડ આવે તો રોકાણ જમા થાય. 1,3,18 બેંક ખાતે વેચાણ. દાર્શનિક કિંમત આપી છે એ લોકો 30,000. ક્લિયર? ચાલો, તો એના પર વ્યાજ ગણીએ પહેલા. તો 1,3,18 ના રોજ વેચાણ, જેના પર આપણે ગણીશું પ્રથમ વ્યાજ. 30,000 ની દાર્શનિક કિંમત પર 12% લેખે વ્યાજ આપણે ચૂકવેલું છે 1,3,18. ક્લિયર? તો 1,3,18 થી છેલ્લે આપણે વ્યાજ ચૂકવું 31/12. ઠીક છે? હવે આગળ નહીં જવાનું. આપણે છેલ્લે વ્યાજ ક્યારે ચૂકવું? 31/12 વ્યાજ ચૂકવી દીધું છે, તો ત્યાં સુધી જ જવાનું. તો 31/12 પછી પહેલો મહિનો, બીજો મહિનો, ત્રીજો તો નહીં આવશે, પહેલી તારીખ છે, એટલે ટોટલ 2 માસ આવશે. ઠીક છે? 12 જતા રહી, 2 0 જતા રહી, 3 2 6, 600 રૂપિયા વ્યાજ આવશે. ઓકે, મૂડી કિંમત ચેક કરીએ આપણે. તો 30,000 ને આપણે 110 ના ભાવે વેચેલી છે, એનો મતલબ 33,000 માં વેચેલી છે. ઓકે, ઓકે, હવે 33,000 પર આપણે શું ગણવાનું છે? દલાલી. તો દલાલી શું થાય? 1% માઇનસ વેચાણમાં 330 આપણે બાદ કરીશું. 33,000 માઇનસ 1%, 32,670 આવશે. હવે જોઈએ વ્યાજ બાદ છે, તો ફક્ત વેચાણ લખ્યું છે એ લોકો, એનો મતલબ વ્યાજ સહિત ગણાશે. તો માઇનસ વ્યાજ કરીશું આપણે 600 રૂપિયા, તો આવશે 32,070. ઠીક છે? મૂડી કિંમત. ઓકે, તો મૂડી કિંમત મળી આપણને 32,070. ઓકે, જ્યારે પણ ફક્ત વેચાણ કે ખરીદી લખી હશે ત્યારે હંમેશા એમાં વ્યાજ સમાયેલો હોય છે, જે આપણે બાદ કરવાનો હોય છે. ઠીક છે? વેચાણ કર્યું છે એટલે કે નફો કે ખોટ પણ આવશે. તો 1,3,18 ના રોજ નફો કે ખોટ ની ગણતરી કરીશું આપણે. તો વેચાણ કર્યું છે એમાંથી છે, તો 1,717 પૈકી 16,000 અને 1,11,17 પૈકી 14,000. તો બે માંથી વેચાણ કરેલું છે આપણે. તો 1,717 50,000 માંથી 16,000 આપેલા છે, ને 1,11,17 માંથી 14,000 આપેલા છે. તો ગણતરી કરીએ. પહેલા તો 1,717 ને બીજું છે 1,11,17. ઠીક છે? તો 1,717 માં જે 50,000 છે, 1,717 માં 50,000 છે, એમાંથી 16,000 વેચાણ કરવાનું છે આપણે. ઠીક છે? ઓકે, ને 1,11,17 માં જે 14,000 છે
એમાંથી 14,000 પૂરેપૂરા વેચાણ કરવાનું છે. એનો મતલબ આની રકમ 14,000 તો બધું ટોટલ જે કુલ 14,000 હતા એ બધા જ વેચી દીધા છે. એનો મતલબ 14,000 ની પડતર કેટલી છે? 14,847. તો આની રકમ તો એ જ આવશે 14,847. આમાં કોઈ ગણતરી કરવાની જરૂર નથી કારણ કે પૂરેપૂરા વેચ્યા છે. તો એની જે પણ પડતર હશે તે જ આપણે બેઠી લઈ લઈશું. હા, પણ અહીં આપણે ગણતરી કરવી પડશે. જો 50,000 આ 50,000 એની પડતર કેટલી છે? 52,520. તો આપણે અહીં કેટલા વેચ્યા છે? 16,000 જ વેચ્યા છે. તો 16,000 કેટલા? ઠીક છે, રકમમાં ડિફરન્સ હોય ત્યારે આવું કરવાનું. ઠીક છે, તો 52,520 ભાગ્યા 50 ગુણ્યા 16 કરીશું આપણે. તો 16,806. 16,806. ઠીક છે, એકવાર પાછું કરી 52,520 ભાગ્યા 50 ગુણ્યા 16. ઠીક છે, આ બેનો સરવાળો કરીશું આપણે. આમાં કોઈ ગણતરી આમાં કરવાની જરૂર નથી. ગણતરી દેખીએ વત્તા 14,847 તો આવશે 31,653. ઠીક છે, હવે 31,653 છે અને વેચ્યું કેટલામાં આપણે? આ પડતર છે. શું છે? પડતર. ઠીક છે, તો પડતર આપણી છે. ઓકે, તો પડતર કેટલી છે? 31,653, જેને આપણે વેચ્યું છે 32,070. ઠીક છે, ઓકે, તો હું સાઈડ પર લખું છું. પડતર છે 31,653 ને વેચાણ કર્યું છે આપણે 32,070 ઠીક છે, એનો મતલબ આપણને નફો થવાનો છે 32,070 માઇનસ 31,653. તો 417 રૂપિયા શું થયો છે? આપણને નફો થયો છે. ઠીક છે, કારણ કે એની પડતર છે 31,653 ને વેચાણ કર્યું 32,070, એટલે વધારે રકમમાં વેચાણ કર્યું એટલે કે 417 આપણને નફો મળે. નફો નફા નુકસાનમાં જમા, તો અહીં ઉધાર. કઈ તારીખ? તો વેચાણની તારીખ છે 1/3/18. ઓકે, નફા નુકસાન ખાતે નફો છેલ્લા ખાનામાં 470. ક્લિયર? વ્યવહારો, દરેક વ્યવહારો પૂરા થયા છે અહીં. ઓકે, હવે આપણે શું કરીશું? દાર્શનિક કિંમતનું ટોટલ. તો દાર્શનિક કિંમતનું ટોટલ કરીશું 67,000 વત્તા 50,000 વત્તા 14,000, તો 1,31,000 થશે. ઓકે, જવાબ બાજુ 1,31,000 માંથી બાદ કરીશું 1,00,000 માઇનસ 30,000, 1,000 બાકી આવશે. હિસાબી વર્ષ ક્યારે પૂરું કરવાનું છે? આપણે છેલ્લે લખ્યું છે 31/3/18 ના રોજ પૂરા થતા વર્ષનું રોકાણ ખાતું બનાવો. તો 31/3/18 આપણે હિસાબી વર્ષ પૂરું કરવાનું છે. 31/3/18 બાકી આગળ લઈ ગયા. ઠીક છે, તો બાકી આગળ લઈ ગયા આપણે શોધી છે 1,000. ઠીક છે, એની પડતર પછી શોધીશું ને પછી આવશે ચડેલ વ્યાજ. કારણ કે આપણે વ્યાજ ક્યારે આપ્યું? છેલ્લે 31/12 આપ્યું છે ને એના પછી આપણે ક્યારે હિસાબી વર્ષ પૂરું કરીએ છીએ? 31/3 પૂરું કરીએ છીએ. એટલે 31/12 પછી 1, 2 ને 3 3 માસનું વ્યાજ ચડેલ વ્યાજ ગણાશે. ઠીક છે, જેની આપણે ગણતરી કરીશું ચડેલ વ્યાજ. ઠીક છે, તો છેલ્લી તારીખે એની ચાલો. તો 31/3/18 ના રોજ ચડેલ વ્યાજ. ઠીક છે, તો બાકી કેટલી આવી છે? 1,000. 1,000 12% લેતી કેટલા માસનું? તો 3 માસ. ઠીક છે, 31/12 આપણે વ્યાજ આપ્યું છે, પછી પહેલો મહિનો, બીજો મહિનો ને ત્રીજો મહિનો, એટલે 3 માસનું વ્યાજ. ઠીક છે, 12 જતા રહ્યા, 2 0 જતા રહ્યા, તો વ્યાજ ફક્ત આવશે 30 રૂપિયા. ક્લિયર? ટોટલ કરી દઈએ હવે વ્યાજનું. 40/20 વત્તા 3,000 વત્તા 1,860 વત્તા 600 વત્તા 30, 9,510. 9,510. ઓકે, એમાંથી બાદ કરીએ 2,010 માઇનસ 560, 6,940 આવશે નફા નુકસાન ખાતે કુલ વ્યાજની આવક. ઠીક છે, કઈ તારીખે? છેલ્લી તારીખે 31/3/18 ના રોજ નફા નુકસાન ખાતે કુલ વ્યાજની આવક આવી છે 6,940. ઠીક છે, હવે આપણે ગણીએ. ફીફો પદ્ધતિ છે કે કઈ પદ્ધતિ છે પહેલા ચેક કરીએ. તો પદ્ધતિ નથી, ડાયરેક્ટ એ લોકો જે પ્રમાણે વેચાણ આપ્યું છે એ પ્રમાણે આપણે કરવું પડશે. ઠીક છે, ઓકે,
ચાલો કરીએ. પહેલા તો આપણે જોઈ લઈએ ક્યારે ક્યારે આપણા પાસે રોકાણો હતા. તો 1/4/17 રોજ રોકાણો હતા આપણી પાસે 67,000. ઓકે, પછી 1/7/17 રોજ હતા 50,000 અને 1/11/17 રોજ હતા 14,000. ઠીક છે. ચાલો, પ્રથમ વેચાણ જે 1 લાખ છે શેમાંથી કર્યું છે લોકે? તો 1/4/17 માંથી 66,000 આપવાના છે. તો આપણું વેચાણ છે 1/10/17 નું વેચાણ, જેમાં 67,000 માંથી આપવાના છે 66,000. ઓકે, ને બાકીના એટલે 1 લાખમાં બાકીના કેટલા? 1 લાખમાંથી 66,000 જાય તો બાકીના 34,000 આપણે આપવાના છે 50,000 માંથી. ક્લિયર? ઠીક છે. એમને કીધું છે 1 લાખમાંથી આપવાના છે. ચાલો, તો આમાંથી કંઈ આપવાનું નહીં હતા. ઠીક છે. બીજું વેચાણ આપણે કર્યું છે 1/3/18. 1/3/18. ઠીક છે, વેચાણ. તો 1/3/18 જે વેચાણ કર્યું છે તેમાં 1/7/17 પૈકી 16,000, તો અહીંથી આપણે આપવાનું છે 16,000. ને 1/11/17 પૈકી 14,000, તો અહીંથી આપવાનું છે 17 થી 14,000. ઠીક છે. તો આપણે ટોટલ કરી લઈએ. અહીં તો કંઈ બાકી રહ્યા નથી એટલે ડેશ. અહીં બાકી રહેશે 1,000. ઓકે, ને 50,000 માંથી પહેલા આપણે વાત કરીએ 34,000 ને પછી 16,000 એટલે આ પણ ડેશ. ઠીક છે. એટલે ફક્ત એક જ રકમ 1,000 બાકી. તો બાકી કેટલી આવેલી આપણી? 1,000 આવેલી ને, તો એટલી જ રકમ બચવી જોઈએ. તો 1,000 જે બચેલા છે શેમાંથી બચેલા છે? 67,000 માંથી, એટલે કે શરૂઆતની બાકીમાંથી બચ્યા છે. માટે જો 67,81,270, 67,81,271, તો 1,000 કેટલા? ઓકે, જે આપણી વળતર આવશે છેવટે. ઠીક છે. તો 81,271 ભાગ્યા 67, તો 1,213. 1,213. ઠીક છે. બજાર કિંમત આપી છે લોકે? તો નથી આપી. ઠીક છે. તો આપણી પડતર કિંમત તો આવશે 1,213. આપણે લખી દઈશું 1,213. ઠીક છે. ઓકે, ચાલો, તો અહીંયા પૂરું થાય છે. ટોટલ કરી દઈએ મૂડી કિંમતનું. 1,02,930 વત્તા 12,842 વત્તા 32,070 વત્તા 1,213, તો 1,49,055. ઠીક છે. આ બાજુ ચેક કરીએ. 81,271, 52,520, 14,847 ને 417 કમ્પ્લીટ. ઓકે, તો 1,49,055 જ આવશે. ઠીક છે. તો સરભર થઈ ગયું છે. ઓકે, તો રોકાણ ખાતું બની ગયું છે. ઓકે, તો આ રીતે તમારે રોકાણ ખાતું બનાવવાનું છે. ઓકે, ને ખાસ ધ્યાનમાં રાખવાનું કે તારીખ ક્રોસ થાય છે કે નહીં. ઓકે, થાય તો પહેલાં વ્યાજ ચૂકવી દેવાનું, પછી તમે વ્યવહાર કરી શકો. અને બીજું, વેચાણમાં હંમેશા વેચાણ થાય એટલે તમારે નફો થાય છે કે ખોટ એનો વિચાર કરવો પડે અને એનું ગણતરી કરવી પડે. ઠીક છે. તો મળીશું આગળના દાખલામાં. ઠીક છે. ગુડ બાય.